અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થવાનો મામલો, જેમાં મૃતક નુસરત જહાંના પતિ સોહેલ ઇપ્રોલિયા મોડાસા પહોંચ્યા. લંડનથી તાત્કાલિક વતન મોડાસા ખાતે આવી પહોંચ્યા. નુસરત જહાંના મોતના પગલે પરિવાર હાલ ભાવુક સ્થિતિમાં છે. સોહેલે એવું કહ્યું છે કે અમે બંને સાથે ભારત આવ્યા હતા. હું વહેલા લંડન જવા માટે રવાના થયો હતો અને મારી પત્નીને લંડન હમણાં આવવાનું ન હતું. અચાનક ફોન આવ્યો કે હું એરપોર્ટ પર આવી ગઈ છું અને કોંગ્રેસના આગેવાનોએ પરિવારજનોની મુલાકાત લઈ સાંત્વના પણ પાઠવી. જિલ્લાના 3 જેવા પર્યટકો પણ અંદર સામેલ હતા અને એમાંથી અમારા નુસરતબેન જેથરાના ઘેર અમે બધા અમારી અરવલ્લી જિલ્લાની આખી કોંગ્રેસની ટીમ એમને સાંત્વના આપવા આવી છે. જે કંઈ નીચે બીજે મેડિકલના મેસમાં સ્ટાફ અને ડૉક્ટરો પણ એમાં ઘણા બધાનું મૃત્યુ થયું છે. એમને પણ અમે બધા જ અમારે અરવલ્લી જિલ્લાને સમગ્ર દેશ અને ગુજરાતના તમામ લોકો સ્તબ્ધ છે એમાં પણ અમે બધા જ એમાં સૂર પુરાવીએ છીએ અને અમારી તમામ ટીમ એમને સાંત્વના આપવા અહીંયા ઉપસ્થિત થઈ છે. અમે જે કોઈ પરિવારો શોકગ્રસ્ત છે એમને ભગવાન પરમ એમનામાં સ્થાન આપે અને એમના દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરીએ છીએ.